બતાવવાની છું કે એ બનવામાં બી ઇઝી છે અને તમે એને ક્યાંય પણ કેરી કરીને લઈ જઈ શકો છો અને ચોકલેટની જેમ ગમે ત્યારે ખાઈ શકો છો. એને હું તો એનર્જી બાર જ કહું છું. તમે એને શું કહો છો મને કોમેન્ટમાં જરૂર. એના માટે મેં આ ખજૂરને ધોઈને લઈ લીધા છે. હવે હું એમાંથી ઠળિયા કાઢી અને ઝીણા ઝીણા સમારી નાખું છું. તમારે જેટલા બને ને એટલા સોફ્ટ ખજૂરને હું આવી રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઉં. મેં ખજૂરને આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે. મેં એકલા ખજૂર લીધા છે. તમે અડધા ખજૂર અને અડધા અંજીર પણ લઈ શકો. એક ચમચી ઘી મૂકી અને ખજૂરને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઉં છું. ખજૂર શેકાઈ ગયા છે. હવે હું એમાં 2 ચમચી ડ્રાયફ્રૂટનો પાવડર અને 2 ચમચી જેટલું કોપરાનું છીણ નાખું છું. હવે હું એને બરાબર મિક્સ કરી લઉં. બધા આવી રીતે આને બનાવી અને પછી લાડુનો શેપ આપતા હશો અથવા એને રોલ કરતા હશો. હવે હું જે ટ્વિસ્ટ બતાવું છું ને એ રીતે કરશો ને તો કોઈ પણ વ્યક્તિ આ ખાવાની ના નહીં પાડે. એવી રીતે તમે કોઈ પણ તમારા ઘરે કોઈ પણ શેપનું ચોકલેટ મોલ્ડ હોય ને એમાં ભરી દેવાનું અને પછી જો આ મારા ઘરે આવી ડિઝાઇનનું છે તો જો આ ડિઝાઇન કેટલી સરસ લાગે છે. અને પછી બાળકોને આપતા હોય તો આને ચોકલેટમાં ડીપ કરી દેવાનું અને ચોકલેટ રેપરમાં મૂકી દેવાનું તો બાળકોને ખાવાની ખૂબ મજા આવશે.